ભાઈ કાંઈક ઓર્ડર આવ્યો છે તો કેમ છે મિત્રો તમે બધા ફરી શકો છો પણ નવા વિડીયોમાં. સવારના વાગી રહ્યા છે અત્યારે 7:15 વાગ્યા છે અને જો અત્યારે એવું લાગ્યું જ્યારે સવારના 8 ને 9 વાગ્યા એવું લાગે છે કારણ કે ઉનાળો ભાઈ આપણો શરૂ થઈ ગયો છે અને અત્યારે થોડી ઠંડી એવું લાગે છે ને બપોરે ગરમી લાગે છે. અત્યારે બે ઋતુનું મિક્સ થયું છે. તો બાકી હવે શાકભાજી લેવા આવ્યો હતો. બધું મટીરિયલ શાકભાજી આપણે લઈ લીધું છે. સાથે સ્કૂલે મૂકીને આવ્યો છું. તમને શાકભાજી તમને બતાવી દઉં છું. તો તે બધું મટીરિયલ લીધું છે. કાકરી છે, આજે ખાવા માટે આપણે શું કહે ટીંડોરા કે શું કહેવાય એ લીધું છે. કેપ્સિકમ છે, કોથમીર છે, મરચાં છે, બટાકા છે, ટામેટા છે. અને વાત કરું ગઈકાલે છે ને વિડીયો એટલે સોરી એવું નથી બનાવ્યો કારણ કે કામ જ એટલું હતું ને મને એમાં વિડીયો બનાવવાનું રહી ગયું હતું. હું ટ્રાય કરું કે રોજ વિડીયો બનાવવા વિડીયો ચાલે ખબર નહીં કેમ કામ જ એવું છે વિડીયો બનતા નથી. અને ગઈકાલે શેર ખૂબ જ સરસ હતું. લગભગ 3 દિવસ થયા મેં ત્યારે ચાલુ કર્યું છે. તો અત્યારે થોડુંક રનિંગમાં પિકઅપ આવ્યું છે. પ્રોબ્લેમ શું છે ભાઈ કે સામે જે પેલા ફેન્કીવાળા સેન્ડવિચ ચાલુ કરી છે એના કારણે થોડોક ફરક પડ્યો છે મને. પણ કંઈ નહીં ભાઈ આપણા જે કસ્ટમર છે આપણી પાસે ખાવા આવવાના છે એટલે કંઈ વાંધો નથી. મૂંઝાની જરૂર નથી. માતાજી છે બેસેડો તો બસ ચાલો કે જઈએ ફટાફટ ને બધું કરીએ કામકાજ શરૂ. હા તો તમે ત્યાં સુધી કામ કરજો. તમે ચેનલ પર નવા હોય ને તો પછી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો પસંદ આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. આપણા 809 સબસ્ક્રાઈબર થઈ ગયા. ખાલી 151 જેટલા બાકી છે 1000 સબસ્ક્રાઈબર થવા માટે. પ્લીઝ સપોર્ટ કરજો આપણે હે ને. ચાલો જઈએ ઘરે બરાબર. બરાબર અત્યારે નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા. ચટણીઓ બની ગયું છે ને અત્યારે આવ્યો તો ડીમાર્ટ એટલે શોપિંગ કરી લે. ચીઝ બટર બધું લેવાનું છે. ફટાફટ લઈને નીકળી ગયા આપણે. તો હવે આ શોપિંગ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. હવે મૂકીએ આપણે જઈશું સીધા બ્રેડ લેવા માટે. તો હવે સીધા આપણે જઈશું બ્રેડ લેવા માટે. બ્રેડ લઈને એક જગ્યાએ બ્રેડ આપવાના છે કેફેમાં. તો કેફેમાં બ્રેડ આપીને આપણે જઈશું પછી સીધા જાઉં એટલે પહેલાં ઘરે જાઉં કે કેફે જાઉં કે બ્રેડ લેવા જાઉં. બધા જમવાનું જમાઈ ગયું છે અને બધું સામાન પણ તૈયાર થઈ ગયું છે. એટલે સાંજો બનાવવા બાકી સાંજો બનાવું છું. તો બસ સાંજો આપણો રેડી થઈ ગયો છે. આપણો FM ચાર્જ થાય છે અહીંયા અને આ સામાન બધો રેડી આપણો લારીનો. આટલા વાગી ગયા છે 1:45 વાગ્યા છે. તો કલાક જેવું આરો ભરીએ આરામ કરીએ પછી આપણે ટેમ્પો ભરીને આપણે નીકળીશું. તમને મળીશ ટેમ્પો ભરી ત્યારે છે. હા બધું બધે રેડી થઈ ગયું. ટેમ્પો પર ભરાઈ ગયો છે. તે ફટાફટ નીકળીએ અને ટેમ્પો હું કે ભૂલતો ના બધું આવી ગયું છે. કંઈ બસ જગ્યા આવે એટલી વાર નથી નીકળીએ ફટાફટ ને તમે મળીએ જગ્યા. તો જગ્યા પર આવી ગયા છે. બહુ સેટઅપ એવું થઈ ગયું છે આપણું ફર્સ્ટ ક્લાસ. બસ હવે કસ્ટમરની રાહ જોઈએ એટલે શોપિંગ કરવાનું હજુ બાકી છે આપણું. અને આજે થોડોક ટેમ્પો બહારથી ઊભો રહેલો કારણ કે આગળ ત્યાં ગાડી ઊભી છે પેલી એના કારણે. હા હજુ શોપિંગ કરવાનું બાકી છે. બધું આખું જ છે. ફટાફટ કરીએ શોપિંગ ને કરીએ લાઈવ. કસ્ટમર આટલી વાર અત્યારે વાયગરો છે હજુ કેટલા 4:50 થઈ છે. ભાઈ કાંઈક ઓર્ડર આવ્યો છે ગ્રીલ સેન્ડવિચનો બને છે હજુ. અને અમારે 2 સેન્ડવિચ મૂકી છે. એક આ ચોકલેટ છે, એક પીઝા ટોસ્ટ સેન્ડવિચ બને છે. આપણે ગ્રીલ સેન્ડવિચ છે ત્યાં. હારું અત્યારે ઓપનિંગ તો સારું થયું છે ચાલે છે. 2 મિનિટ કાર સપ્લાય કરું. લગભગ એક પેકેજ જેવું નીકળી ગયું 6:30
વાગ્યા છે. હવે બી જોઈએ હવે મન થતા કેવું ચાલે છે. તો ભાઈ રાતના 11:15 વાગ્યા છે અને બધું મટી આજે ફિનિશ થઈ ગયું ઘણા દિવસ પછી. એટલે આ બધું પેકઅપ કર્યું આપણે અત્યારે બધું પેકઅપ થઈ ગયું બધું ફર્સ્ટ ક્લાસ. અહીંથી હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. ઉપર બધું ટ્રાયપોડ છે. ચાલો તો જઈએ ઘરે ફટાફટને ટેમ્પો ખાલી કરીએ પછી મળીએ ટંકીવાળીને. વિડીયો બનાવવા ટાઈમ નહીં મળ્યો કારણ કે કસ્ટમરને વર્કિંગ એટલી બધી ને કે વિડીયો ઉતારો એ કરું એ ફોન એક જ છે ફોનમાં. અને અમારા બધા કસ્ટમર કોલ કરીને બધા બહુ આવે એટલે વિડીયો ઉતારાય નહીં. વિડીયો ઉતારો સેન્ડવિચ નહીં બને ઓર્ડર નહીં મળે એ હિસાબે પછી ફોલો નહીં થયું. ઊંચો એક નવો બીજો કેમેરો લઈ લઉં સોરી ફોન લઈ લઉં આપણે વિડીયો માટે કે કંઈ સ્ટેન્ડ એવું કંઈ બને કરું. અહીંયા કંઈ એવું ઉપર બહાર લાઈટ બંધ કરી દીધી. ચલો ઘરે જઈને તમને મળું. તો બધા ઘરે આવી ગયા જ છે ને રાતના વાગી થઈ અત્યારે 12:40 થઈ છે. ઓલમોસ્ટ કોનેક્ટ થવા આવ્યો છે. આજે બધું જ મટીરિયલ ફિનિશ થઈ ગયું ઘણા દિવસો પછી. બહુ સારું એ થયું છે કારણ કે આટલા દિવસો છે ને શું કરું મેં ખબર છે તમને. અને આ એક કસ્ટમરનો ફ્લો ખૂબ જ સારો હતો અને કન્ટિન્યુ જ્યારથી હું ગયો ત્યારથી કન્ટિન્યુ ચાલુ હતું. એક પછી કસ્ટમર આવ્યા કરતા હતા એટલે સારું બધું મટીરિયલ સારું છે અત્યારે. ને મે બી હવે બધું મને લાગે કે આપણે ગાડી પાટા પર આવીએ છીએ એ ધીરે ધીરે. ભલે પણ સામે પહેલાં ફેંકીવાળા ભાઈ ચાલુ કર્યું છે કંઈ વાંધો નહીં. માતાજી એમને પણ તરક્કી આપે અને સાથે આપણે પણ આપે એટલે વાંધો નહીં. તો બસ રોજ આજે વિડીયોમાં આટલું જ છે કારણ કે તમને કહું ને યાર તો આ વિડીયો મેં કેવી રીતે ઉતારું ખબર નથી પડતી કારણ કે જાનકી સેન્ડી મને ઉમર સેન્ડી બનાવ્યું એના કારણે વિડીયો નથી ઉતારતા. મને ખબર છે કે વિડીયો મારા બરાબર નથી બનતા પણ ભાઈ શું કહું જે છે તે આ જ છે. તો પ્લીઝ તમારો સાથ સહકાર ખૂબ જ જરૂરી છે. આપણા 809 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. ખાલી 151 બાકી છે. 1000 સબસ્ક્રાઈબ થવાનું પ્લીઝ. અને તમે જ પૂરા કરી શકો છો કારણ કે તમે છો તો હું છું. તો પ્લીઝ બને તો વિડીયો શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. શું તમે કોમેન્ટ લાઈક કરો ને તો શું મારા વિડીયોને એટલો એંગેજ મળે ને એટલો યુટ્યુબ બીજાને પણ રિકમેન્ડન બીજાને પણ એ વિડીયો આગળ પહોંચાડે છે. એટલે મેઇન લાઈક ને કોમેન્ટ જરૂરી હોય છે. ને હા વિડીયો શેર કરજો ભાઈ. તો આ વિડીયો આટલું જ છે. આઈ હોપ તમને વિડીયો પસંદ તો આવ્યો હશે હું ખાતરી હશે. તો બસ આ વિડીયો આટલું જ છે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે ધ્યાન રાખજો. આપણે મળીશું કારણ નવા વિડીયો નવા દિવસ સાથે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.